ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો આપણે આજે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને થોડોક મારો અવાજ બેસી ગયો છે કારણ કે શરદી 2 દિવસથી છે અને કાલે થોડુંક તેલવાળું ખવાણું એટલે વધારે અવાજ બેસી ગયો. એટલે વિક્સ ને દવા ને એવું બધું લઈ લીધું એટલે સવારમાં થોડુંક ઉઠાવે એટલે અવાજ તો આમે એટલે આપણે થોડોક બેસેલો તો રહીએ જ. તો બધું ઘરમાં જો સોફા ને ગાદલી ને બધું પડ્યું છે ને મનસ્વી બેનના રમકડા જો અહીંયા બધા બહાર રખડે છે ને આ બાજુ જો મનસ્વી ઓજસના ઘરે રમવા આવી છે. જો બધા ટોયસ બહાર કાઢીને બે રમે છે. આ બાજુ અહીંયા બિનબેગમાં ઘડીક રમે એટલે મોજે મોજ હોય. ઘડીક અહીંયા રમે બે, ઘડીક ત્યાં રમે. મનસ્વી શું છે? મંકી છે? ક્યાં મંકી? ક્યાં? ક્યાં? ઓજસની ટ્રેન ક્યાં છે? ઓજસ હે? તો જો અત્યારે લાઈટ જતી રહી છે એટલે બે છોકરાઓને ગરમીમાં રમવાનું છે. કા ગમી થાય? હા, લાઈટ જતી રહી છે એટલે ફેન બંધ થઈ ગયો. હા, ચલો ચલો ચલો. જો અહીંયા બિન બેગમાં છે ને બેયને એટલી મસ્તી હોય. જો અહીંયા એટલા કૂદકા મારે ને મજા આવે છે. હે એમ ના કરાય, ખાલી ઉપર જ બેસવાનું હોય. જો આખું બિન બેગ લઈને ક્યાં જાશે? જો એ ગયા. ઉપર બેસવાનું હોય દીકા, બેસી જવાનું. શું કરવાનું? હા, બેસવાનું. તો મનસ્વીને ઓજસની જો આવી મસ્તી અત્યારમાં તો ચાલુ હોય ને અડધી તો આપણે બધી રસોઈ આજે તો વહેલી કરી લીધી છે કારણ કે બહુ ખાવાની મને કંઈ ઈચ્છા નથી એટલે મનસ્વી માટે થોડું ઘણું બનાવ્યું છે. તો અત્યારે એ રમે છે ત્યાં સુધી હું થોડોક આરામ કરું અને પછી એને સરસ જમાડવાની છે. તો ફાઇનલી ગાઈસ, આપણે વરસાદની કેટલા દિવસથી રાહ જોતા હતા અને આજે વરસાદ આવી જ ગયો છે. ક્યારનું જો કે વાતાવરણ એવું થઈ ગયું હતું કે આવશે આવશે, પણ અત્યારે ચાલુ થયો છે, ધીમો ધીમો આવે છે. જો તો છાંટા છાંટા જેવું આવે છે ને એકદમ કાળું વાદળું થઈ ગયું છે એટલે વરસાદ આજે ફૂલ આવવાનો છે. આ બાજુ જો એટલું કાળું વાદળું થઈ ગયું છે અને બધી પબ્લિક છે ને જો વરસાદ આવ્યો એટલે બધી જવા માંડી છે. એટલે ફાઇનલી બધે વરસાદ, ટૂંકમાં આ વરસાદ તો લગભગ બધી જગ્યાએ હશે જ. જો મસ્ત મજાનો એવો વરસાદ આવે છે. જો સરસ મજાનો વરસાદ આવે છે. વાદળા પણ કાળા થઈ ગયા છે ને હજી તો ધીમો ધીમો છાંટા છાંટા આવે છે અને અંધારું પણ એટલું થઈ ગયું છે. એટલે ફાઇનલી અત્યારે વરસાદ ચાલુ થઈ જ ગયો છે અને આપણે વરસાદની જ રાહ જોતા હતા કે ભાઈ વરસાદ આવે એટલે ભજીયા બનાવીએ. એટલે આજે તો ભજીયા બનાવવાનું કાંઈ મેળ નહીં આવે કારણ કે રસોઈ બધી અડધી આજે થઈ ગઈ છે અને વરસાદ આવ્યો છે. એટલે કાલે વરસાદના ભજીયાનો પ્લાન કરવાનો છે. શરૂઆત થઈ ગઈ છે વરસાદની. એટલે આ વરસાદ તો જો કે બધા સિટીમાં હશે જ. હવે અહીંયા જોઈએ કેટલો આવે છે. સૌરાષ્ટ્રમાં તો આજનો સારો વરસાદ છે. હવે અહીંયા અમદાવાદમાં કેટલે સુધી ટકી રહે ને એ જોવાનું છે. બાકી તો નાવા જવાની બહુ મજા આવવાની છે. એટલે જોઈએ હવે કેવોક આવે છે એ ઉપર આપણે નાવા જવાનો પ્લાન કરશું. અત્યારે વીજળીને વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયા છે. તો ફાઇનલી ગાઈસ, જો વરસાદ આવી ગયો ને એટલે અમારા મનસ્વીને ડેડી છે ને બહાર રમવા માટે ગયા હતા. એટલે અત્યારે જો પલળીને આવ્યા છે. મનસ્વી છે ને જો આખી પલળી ગઈ, નાય ધોઈને આવી એટલે ઠંડી ઠંડી થઈ ગઈ અસલ. હા, ડેવીને પલળીને આવ્યા, બાપ દીકરી બે પલળી ગયા. અમે બે છે ને રમતા હતા ત્યાં નીચે બગીચામાં. ત્યાં સોરા ને અમે બે ને હિંચકાવતો હતો હું ચૂલામાં. બધા છોકરા બેઠા હતા. હજી એટલો બધો વરસાદ નહોતો આવતો, આમ છાંટા આવતા હતા ને તો આજ ખુલીને મન થયું કે આજે છે ને ભલે છાંટા આવે, વરસાદ આવે ને તો આને નવડાવવી છે. પણ એટલો બધો નહોતો આવતો હજી. પાછો પવન ફૂલ થઈ ગયો ને એટલે હું કહું હવે લઈ જાવી જોઈએ. એને તો નહોતું આવું. ત્યાં નીચે રસ્તામાં રમતી હતી, બેસી જાય એમ ભડીંગ કરતી. પાણી જોવે એટલે મનસ્વીને એમ જ થાય. પછી હવે જમવાનો ટાઈમ થયો એટલે હું કહું આને લઈ જાઉં.
પછી લઈ આવ્યો. બાકી એને તો રમવું હતું હજી ઘણી કેટલી ઘણી તો હિચક્યો. મસ્ત છાંટા આવતા હતા ને, ઠંડુ વાતાવરણ, છાંટા આવતા હતા ને, બેયને હિચકાવતા તો મોજ પડી ગઈ મને. ને અત્યારે જો ઓજસના ઘરે જતી રહી છે ને ઓજસ ભાઈ ગયા છે નીચે નાવા માટે. મનસ્વી તો હતી જ, ઈ ભાઈ પછી ગયા નાવા ને આ બાપ દીકરી બે છે ને મને મૂકીને નાઈ આવ્યા. મને એટલો શોખ છે ને પણ મને ના લઈ ગયા. ચક્કર મારવા ગયા તા ને વરસાદ આવી ગયો. તને લઈ જતા તો ભાઈ કીધું કે ફોન ના કરે કે ભાઈ હાલ નાવા માટે, એકલા એકલા નાઈને આવતા રહ્યા. પછી હવે હું ત્યાં કઈ વરસાદમાં ફોન ના થાય કઈ, ના એટલે જ તને કહેતા હતા વાતાવરણ મસ્ત છે, હાલ તું મજા આવશે. તો કે મારે ના મારે ના. વરસાદ પહેલા વરસાદમાં નાવું તું એ રહી ગયું. હવે પાછો આવે ત્યારે જોઈએ. અત્યારે તો હવે રસોઈ કરવી, જમવું એટલે જમવાનું હોય એટલે મેળ ના આવે કાંઈ. બાકી તો મનસ્વી બેન ઠંડા થઈ ગયા ને આજે તો વાતાવરણ એટલું સરસ ઠંડુ થઈ ગયું. હવે એસી ને ફાઇનલી આરામ મળશે. એસી ને આરામ મળશે ને મસ્ત નીંદર આવશે, જોરદાર નીંદર આવી જવાની છે. નેચરલ પવનની જે નીંદર હોય ને એ બહુ મજા આવે. હવે એસી બંધ કરીને સરસ સુઈ જવાનું. આમ જો આ બાજુ અત્યારે વરસાદ ને વીજળી એટલું બધું છે. બહારનો નજારો બતાવો. અહીંયા જો પવન એટલો છે ને ગેલેરીમાં બધે વાછટ આવે છે ને બગડી ગયું છે બધું. જો વીજળીના ચમકારા થાય છે. જો વીજળી એટલી બધી થાય છે ઉપર. આય મહારાજ આય. મોજે મોજ રોજે રોજ. આજે કઈક ઉમ્મીદ પૂરી થઈ. આજે આપણે બે વેઇટ કરતા હતા ને. હા જો વીજળી થાય છે. જો આજે અમે બે વેઇટ કરતા હતા ખરેખર અહીંયા બેસીને જ પાછા અહીંયા જ આજે બેઠા હતા અને પાછી આજે વેઇટ કરતા હતા. તો ભગવાને સાંભળી લીધી કે ભાઈ બધે આવ્યો છે તો આજે થોડોક અમદાવાદમાં વરસાવી એટલે આજે વરસાદ આવી ગયો ફાઇનલી અને મોજના દોરા છૂટે છે. હવે કાલે છે ને ફોરું લસણી પેલા ઓલા લસણિયા બટાકા વાળા છે ને ભજીયા બનાવવાની છે. ફૂલ ઓન મોડમાં આવી ગઈ છે. બધી તૈયારી કરીને જ રાખી કે આવે ને એટલી વાર છે પણ અત્યારે આવ્યો એવા ટાઈમે ને કે અત્યારે તો રસોઈ થઈ ગયો એટલે કઈ મેળો જ ના આવે. એટલે હવે કાલ પ્રોગ્રામ કરી નાખો. કાલ પ્રોગ્રામ પાક્કું બરોબર ને. એટલે હવે એમ થયું કે ઉનાળો જતો રહ્યો ને મસ્ત મજાની છે ને આમ ગરમી ગઈ, ઠંડુ ઠંડુ થઈ ગયું. આમ જો તું આમ તો જો કેવો મોજે ગાજે છે એવો આમ. આ બાજુ બધી લાઇટિંગ, આટલું બધું મસ્ત નજારો, શું વાત છે, જોરદાર મોજ પડે એવું છે અત્યારે તો ચલો ગાઈસ હવે છે ને આપણે અત્યારે તો જે બનાવવાનું છે બનાવીને ખાઈ લઈએ છીએ અને પછી આપણે મળીએ બરોબર. બાય બાય. તો અત્યારે જો વરસાદ ચાલુ છે તો આ બાજુ ગેલેરી ધોવાનું કામે ચાલુ કરી દીધું. કારણ કે વરસાદ આવતો હોય ત્યારે ધોવાનું મેળ આવે, બાકી તો ધોવાય નહીં કંઈ. તો એટલી બધી ધૂળ ને ઉડતી હોય એ બધી સાફ થઈ જાય. અત્યારે બધી લેડીઝોએ ગેલેરી ધોવાનું કામ ચાલુ કરી દીધું હશે. બાકી આમ તો નીચે ઉતરીને પોતું મારવું પડે ને કાં તો નીચે બધાને પાણી જાય એટલે મેળ ના આવે. એટલે અત્યારે હવે વરસાદ જ્યારે જ્યારે આવશે ને એટલે બધી લેડીઝો છે ને ગેલેરી ને બધું ધોવાનું ચાલુ કરી દે તો આપણે ફટાફટ ધોઈ નાખીએ. બધી ગેલેરી હજી સાફ કરવાની છે તો ફટાફટ એ બધું કરી નાખો. અહીંયા જો અમારા મનસ્વી બેન ને ઓજસ ગાદલીનો ઢગલો નીચે કરી દીધો. રમકડા છે બધું વેર વિખેર કરીને જો બે બેઠા. મનસ્વી હાલા કરી ગઈ દીકો જો નીચે ગાદલી ઉપર હુઈ ગઈ. મનસ્વી શું કરે? નીની કરે છે. આમ જો તારી ડોલ ને ઓશિકા ઉપર સુવડાઈને હાલા હાલા કરે તો હાલતો. હા એમ કરતી હતી ને કરતો. મનસ્વીને છે ને ફેવરિટ છે આ ડોલ. જ્યારે બી ભેગી લઈને હોય ને એટલે એના ડોલ હોય જ જોઈએ જ. એ લાગી જાય ઢીંગુન સુવડાઈ દે ચલ. હા કરાય દે હાલો. હાલા હાલા કરાવો. હા દેવી ના બાજુ શું કરો છો? બંધ છે. જેવો મોબાઈલ લઈએ ને આપણે એવી બંધ થઈ જાય. અત્યારે જો બાસ્કેટમાં બેહી ગઈ
જો રમકડા હોય, ટીવી હોય, એટલે બધું એક હારે જોઈએ. અને આ બાજુ જો સોફાની હાલત, કામ વધારે મારું કા. કામ વધારે મનસ્વી છે ને એને રમતા રમતા પછી બધા એને આ શું નડતું હશે ગાડલિયું ઉપરથી નીચે નાખી દે. ઈ હિંચકામાં એવું કરે, એક ગાડલી છે ને ઈ કાઢી નાખે. એક ગાડલી ઉપર બેસે જો એક નીચે રખડે છે. હા જો રે છે ને એટલે રાતે આ બધું મૂકીને આપણે સુવાનું. અત્યારે ઈ બેઠી તો જો અહીંયા જો ગોર બાપા હુંડલીમાં બેહી ગયા. હજી ઓજસ ને એમાં બેહવું હોય પણ આમાં જગ્યા નથી, નકર બે ભેગા બેહે. હા તો મનસ્વીબેન સુવે નહીં ત્યાં સુધી આમનામ બધું હોય. પછી એને સુવા ટાઈમે આ બધાય રમકડા મૂકીને સુવાનું હોય. પાછું બીજા દિવસે તો હતું ઈ નહીં. તો ચલો હવે સુવાનો આપણે ટાઈમ થતો આવે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.